જય કેદારનાથ। આજે કેદારનાથની યાત્રામાં અમે ગયેલા હતા, પણ ઉપર બહુ -डिग्री છે। આજે તારીખ છે 16/6/2026। આ જોઈ લો, આ કેટલી લહેર છે। આ એક જેકેટ પહેરેલું છે, આ બીજું જેકેટ પહેરેલું છે, આ ત્રીજો શર્ટ પહેર્યો છે, અંદર ટી-શર્ટ પહેરેલી છે, તો બી -डिग्री હતી। આ જો આ ખાલી આ માસ્ક ટોપી, ખરેખર કેવું કે આ બધું સામાન લઈ જવું જોઈએ, પણ કેદારનાથમાં ઉપર જાઓ ને તો ખરેખર તમે છે ને આ બેગો નહીં લઈ જાઓ। બેગો લઈ જાઓ ને એમાં તમે વધારે થાકી જાઓ। જેમ બને તેમ ઓછા કપડાં લઈ જાઓ ને જેમ બને તેમ જલ્દી નીકળો। જલ્દી એટલે જાણે 3 વાગે 4 વાગે ચાલવાનું ચાલુ કરી દો। તમે જેમ મોડું કરશો એમ તમે ત્યાં લેટ પડશો। અમે સવારે 8 વાગે ચાલુ કરેલું હતું, અમે રાતના 1 વાગે પહોંચેલા હતા, કેમ કે જે છેલ્લા 5 કિલોમીટર છે ને એ આપણાથી ચલાતું નથી। એટલે જે ભાઈ બી આવવાના કેદારનાથ, તે ભાઈને વિનંતી છે કે ભાઈ તમે જેમ બનો તેમ જલ્દી નીકળો ને ઉપર બહુ ખાવાનું બહુ મોંઘું છે ને બધા કહે છે કે બહુ ભીડ છે, બહુ ભીડ છે। એવું કંઈ નથી, આપણું દર્શન બહુ શાંતિથી થઈ જાય છે। ત્યાં આગળ આરતી બી બહુ સારી થાય। એટલે જે ભાઈને બી આવવું હોય એ આવે, બહુ એ નથી ને। ખરેખર તો જે ઉંમરવાળા હોય એમે તો નહીં જ આવવું જોઈએ ચાલતા, કેમ કે એમ લાગે છે કે 15-20 કિલોમીટર છે, પણ બહુ ખરેખર બહુ લાંબુ છે, કેમ કે પહાડમાંથી જવાનું ઉપર -डिग्री થઈ જાય છે। મારો બી શ્વાસ બંધ થઈ ગયેલો હતો ઉપર, એટલે હચવીને જજો। હર હર મહાદેવ।